ઓનલાઈન ખરીદીના ભાવ અને દુકાનમાંથી ખરીદીના ભાવ સરખા રાખવા મોબાઈલ ડીલર્સ એસોસિએશને કંપની સામે બાયો ચડાવી છે। અમદાવાદ સહિત ગુજરાતમાં ચોક્કસ કંપનીને મોબાઈલ દુકાનમાં વેચાણ માટે નહીં જોવા મળે તેવી પણ ચીમકી ગુજરાત મોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ઓનલાઈન અને દુકાનમાં મોબાઈલના ભાવમાં ફરક છે, જેથી ગ્રાહકોને દુકાનમાં મોબાઈલના ભાવ ઊંચા જોવા મળે છે, જેથી ગ્રાહકોમાં મનમાં દુકાનદારો ચીટર અને ચીટિંગ કરતા હોવાની માનસિકતા ઘૂસી ગઈ છે, જેને લઈને ડીલર્સે મોબાઈલના ભાવ સરખા રાખવા રજૂઆતો કરી હતી, જેનો કોઈ ઉપાય ન આવતા એસોસિએશને વિરોધની ચીમકી ઉચ્ચારી છે। કોઈ 1.5 લાખનો ફોન વેચતા આવીએ અને એ જ ફોન ઓનલાઈન પોર્ટલ ઉપર 10-15 હજાર ઓછા ભાવમાં મળે અને એની જાહેરાત કરવામાં આવે ત્યારે ગ્રાહક રિટેલરને ચોર સમજે છે અને ત્યારે જ દરેક રિટેલરો ત્રાહિમ પોકારી જાય છે। ત્યારે અમારે એક્શન લેવું પડેલ છે। અત્યારે સમગ્ર હિન્દુસ્તાનની અંદર એ બ્રાન્ડની સામે નોટિસ આપવામાં આવી છે અને જો જલ્દીથી આ નિરાકરણ નહીં કરવામાં આવે તો દરેક ડીલરો આ બ્રાન્ડનું વેચાણ બંધ કરશે અને તેના બોર્ડ ઉતારી દેશે। અને ગઈકાલે જ અમારે બ્રાન્ડ સાથે મુલાકાત થઈ છે, મિટિંગ થઈ છે અને અમદાવાદના 15થી વધુ ડીલરોએ બ્રાન્ડ સાથે મિટિંગ કરી છે અને મિટિંગમાં પોઝિટિવ રિપ્લાય આપેલ છે અને પ્રોમિસ આપી છે કે 7 થી 8 દિવસમાં જ આનું નિરાકરણ મળી જશે।